ચાલો મિત્રો, કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે ખાસ કરીને વાત કરવાના છે આંબાના બગીચાની, કે જ્યારે વાવેતર કર્યું હોય અને એનો ગ્રોથ કઈ રીતે કરાવવો, પછી અંદર આપણે જે આંતરપાક તરીકે કયા કયા પાકનું વાવેતર કરી શકીએ અને કેવી રીતે તમે જોઈ શકો છો આ બગીચાનું ગ્રોથ. આ રીતે આપણે બગીચાનો ગ્રોથ કરાવવો હોય તો 3 વર્ષની અંદર ફૂલ આવક ચાલુ કરવા માટે કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે, કઈ દવાનો ઉપયોગ કર્યો છે, કેવી રીતે આનું વાવેતર કર્યું, આખો વિડીયામાં આપણે આજ માહિતી આપવાના છીએ. તો વિડીયામાં ખેડૂત મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. હવે આપણે હરેશભાઈની જ મુલાકાત લઈએ. આમ તો જોયો તો તમને આ વિડીયોમાં આ બગીચો હરેશભાઈનો દેખાતો જ છે, એમાં તમને અંદાજ આવી જ ગયો છે. આની પહેલાં પણ આપણે એક વિડીયો બનાવેલો હતો આ જ બગીચાનો, એટલે તમને અંદાજ આવી ગયો છે કે ખરેખર આ બગીચાનો ગ્રોથ કેવો છે, આનો કેટલો ટાઈમ થયો છે, આમાં આંતરપાક તરીકે આમાં હું વાવેતર કર્યું, આખી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ. હવે આપણે હરેશભાઈની મુલાકાત લઈએ. અને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો તો હું તમને વિડીયોમાં કહી દઉં કે ભાઈ હરેશભાઈના નંબર આપજો, કારણ કે માહિતી લેવા માટે આજે આપણે એના નંબર પણ આપવાના છીએ. એટલે એ પણ તમે નંબર લેવા માટે પણ એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. હવે હરેશભાઈ, આપણે ખાસ આ બગીચો તો જોયો, આની પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો હતો, એના કરતાં પણ ડબલ ગ્રોથ છે. એટલે બહુ સારી માવજત તમે કરી અને સારો ગ્રોથ છે. હવે આપણે એક પછી એક ટોપિક લેવાનો છે કે તમે આમાં ચોમાસું પાક તરીકે, આંતરપાક તરીકે આમાં તમે કયું વાવેતર કર્યું હતું ચોમાસાની અંદર? ચોમાસાની અંદર મગફળીનું વાવેતર કરેલું હતું. હા હા હા. અને અત્યારે શિયાળુ પાકમાં આપણે ઘઉં વાવેલા. હા, એટલે ટૂંકમાં આપણે ચોમાસું પાકે લેવાઈ ગયો અને શિયાળુની અંદર ઘઉંનું પણ વાવેતર થઈ ગયું અને હજી પણ આમાં ઉનાળુ પાકનું વાવેતર થાય. બરાબર. હવે આપણે પહેલેથી જ ટોપિકથી જ વાત કરીએ કે ભાઈ આપણે આમાં તમે ચોમાસા દરમિયાન પણ આમાં તમે 1-2 પિયત આપ્યા કદાચ મગફળીને, તો એ પણ તમે આને આંબાને આપ્યા છે ને? હા, એ તો એની હારે પિયત મળી જ જાય ને. હા, એટલે ખરેખર તો પાણી આપવું જ પડે ને. પાણી આપીએ એટલે એને મળી જાય. હા, નકર આનો ગ્રોથ અટકી જતો હોય. એટલે ચોમાસા દરમિયાન પણ જો જરૂરિયાત પડે તો 1-2 પાણી આપી દેવા જોઈએ. એટલે સારો એવો આજે તમે જોઈ શકો છો બગીચાનો ગ્રોથ. આપણે આગળ કહેવું કે આના કેટલા મહિના થયા અથવા કેટલા વર્ષ થયા આ બગીચાને, એ પણ આપણે વાત કરવાના છીએ. હવે ત્યારબાદ આપણે આમાં તમે ખાસ કરી અને જ્યાં તમે આંબાનો બગીચો બનાવ્યો એને કેટલો ટાઈમ થયો છે એક્ઝેક્ટ ટાઈમ? અને 1 વર્ષ ને 4 મહિના થયા, એટલે 16 મહિના થયા. એટલે ખરેખર ખેડૂત મિત્રો આ બગીચાને ખાલી 16 જ મહિના થયા છે. હજી 16 મહિનાની અંદર તમે આ ગ્રોથ જોઈ લો બગીચાનો. ભાઈ કેમેરામેન જરાક ગ્રોથ બતાવીજો કે 16 મહિનાની અંદર તમે ગ્રોથ તો જો કે કાંઈ ઘટે નહીં એવી કલમ બનાવી દીધી છે હરેશભાઈ. અને થોડુંક તમે બતાવો ભાઈ કેમેરામેન ઝૂમ કરીને, આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ 16 મહિનાની અંદર ખરેખર આ કલમનો ગ્રોથ આવો કેવી રીતે થયો, આમાં શું આ હરેશભાઈ માવજત કરી છે, શું આમાં ખાતરોનો યુઝ કર્યો છે, કેવી રીતે આને પાણી આપેલા છે ઉનાળા દરમિયાન, ચોમાસા દરમિયાન, શિયાળા દરમિયાન. એટલે ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો આપણા એવા છે કે આમાં આંબાના બગીચા કરવા છે પણ અમુક ટકા એને ખ્યાલ પણ ન હોતો હોય કે ભાઈ આને પિયત કેવી રીતે આપવા અને કયા ખાતરો આપવા, કઈ દવાનો ઉપયોગ કરો જેથી આનો ગ્રોથ વધે, અને કયા સમય આને કોરનો સમય હોય ત્યારે આને કોર આવી ગયા પછી કઈ દવાનો ઉપયોગ કરવો, એટલે આ ખબર ન હોય. જેથી કરીને અમુક આપણે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટો હતી કે ભાઈ અમારે ઉપરથી આંબા ફૂંકાતા જાય છે ને ટૂંકા થઈ ગયા, ગાય વધવાને બદલે ગ્રોથ કરવાને બદલે ટૂંકા થઈ ગયા. એટલે એની આપણે માહિતી આપવાના છે. હવે ખાસ કરીને હરેશભાઈ, તમે આ કોરને બચાવવામાં અને આ કોર કયા સમયે આવે? આમ તો જોઈએ તો ખાસ કરીને ભાદરવા એન્ડના સમય આજુબાજુ આ કોર આવતો હોય છે. એટલે તમે આ કોરને બચાવવા માટે આમાં ઈયળનો ઉપદ્રવ હોય તો એના માટે તમે કઈ દવાનો યુઝ કરો? ઈયળનો ઉપદ્રવ હોય તો આપણે જે નોર્મલ દવા આવે છે, રોગર અને ઉરિયા બે સાથે મિક્સ કરી એક પંપમાં માનો કે 100 ગ્રામ જેટલું, 150 ગ્રામ જેટલું ઉરિયા અને 35 થી 40 ml રોગર, બેનો એકારે છંટકાવ કરી દેવાનો. એટલે ખરેખર કોર આવી જાય એટલે જે ઈયળનો ઉપદ્રવ હોય અથવા તો કોરને એકદમ વધ કરાવવા માટે અને આનો આ બગીચાનો ગ્રોથ કરાવવા માટે ઉરિયા પંપ દીઠ 100 ગ્રામ નાખી દેવું, વધારે ન નાખવું નકર પાંદડા ભરી જાય. એટલે 100 ગ્રામ, એના પણ ઓછું રહેતું પણ હાલે. અને રોગર ખાતરનો કયો ઉપયોગ કરેલો હે? ખાતરનો આમાં છાણિયું ખાતર નાખેલું છે પાયામાં. કેટલી ટોલી આપણે ટ્રેક્ટરની સિંગલ ફાલકા? આપણે આ 3 વીઘામાં 5 ટોલી નાખેલી. હા, ટૂંકમાં 3 વીઘા ખેતરની અંદર 5 ટોલી સિંગલ ફાલકો છાણિયું ખાતર ઓરિજિનલ દેશી આપણું નાખેલું છે, જેથી કરીને આવો નંબરમાં વર્મી કમ્પોસ્ટ. હા, વર્મી કમ્પોસ્ટ ખાતરનો પણ આમાં યુઝ કરેલો છે. અને સાથોસાથ તમે જ્યારે પાણી આપતા હોય ત્યારે બીજું જે આપણે NPKના ડોઝ અથવા તમે કેમિકલ યુક્ત ખાતર કયું નાખેલું છે આમાં? ઉરિયા છે કે કેમિકલ યુક્ત DAP નાખેલું છે? હા, DAP વાપરેલું છે. અને સાથે તમે ઉરિયા નાખતા? સાથે ઉરિયા.
એટલે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આંબાના બગીચાની અંદર માત્ર ને માત્ર 16 મહિનાનો બગીચો અને આવડો મોટો ગ્રોથ તમે ક્યાંય પણ બગીચાની અંદર નહીં જોયો હોય તો વિડીયોમાં અમે તમને આખી વાત સમજાવી. પ્લસ કે 16 મહિનાની અંદર જો આવડો મોટો બગીચો થઈ ગયો હોય તો આ 2 વર્ષની અંદર કેવડો બગીચો થાય, 3 વર્ષની અંદર આની ફૂલ આવક ટૂંકમાં ખેડૂત મિત્રોને ઝીરો બજેટ ફાર્મિંગની અંદર થઈ શકે. અને ખાસ કરીને આ બીજું વર્ષ અત્યારે હાલે છે 16 મહિના એટલે હજી બીજા વર્ષની અંદર પણ આનું વાવેતર આમાં આંતરપાક તરીકે બધું વાવેતર થાય છે અને ત્રીજા વર્ષની અંદર પણ વાવેતર થાય. એટલે આવી રીતે ખેડૂત મિત્રો આ આપણે આંબાના બગીચાની આખી માહિતી આપી. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ખાસ કરીને આપણે હરેશભાઈના મોબાઈલ નંબર આપવાના હતા, આપણે આપી દે. હરેશભાઈ તમારા મોબાઈલ નંબર આપીશું જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને કોઈ પણ માહિતી જોતી હોય તો મોબાઈલ નંબર દ્વારા ફોન કરી, અને આ ખાસ કરીને ફોન કરવાનો સમય કે સવારની અંદર 10 વાગ્યા પછી કરવો અને બપોર પછી 4 વાગ્યા પછી, જેથી કરીને હરેશભાઈ પણ ખેતી કરતા હોય, હું પણ ખેતી કરું તો ખેતી કામની અંદર ડિસ્ટર્બ ન થાય અને તમને સારી એવી માહિતી મળી રહે. હવે તમારા મોબાઈલ નંબર હરેશભાઈ આપી દો. મારો મોબાઈલ નંબર છે 9904484042. ઓકે. હવે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. જય ગૌ માતા.